ભાઈ 100 કિલોમીટર પણ ભાઈ આપવા જવાનું નથી, જોઈ લો 1 કિલોમીટરમાં ભાઈ આપવા જવાનું નથી ઓર્ડરને. અરે ભાઈ ભાઈ અરે ભાઈ કિલોમીટર જોઈ લો તમે, ખાલી 1 જ કિલોમીટર ભાઈ લઈને જવાનું છે ઓર્ડરને. અને ભાઈ 900 મીટરથી ભાઈ ઓર્ડર પિકઅપ હતો. ટોટલ ભાઈ 2 કિલોમીટર ગણી લો તો ભાઈ 2 કિલોમીટરના ભાઈ પૈસા આપે છે આપણને 100 રૂપિયા. ભાઈ ઓર્ડર આવે કે મલ્ટી થઈ ગયો ભાઈ. બંને ઓર્ડર પિકઅપ કરી લીધા છે. આ છે પહેલો ઓર્ડર અને ભાઈ આ છે આપણો બીજો ઓર્ડર. લો ભાઈ ત્રીજો પણ ઓર્ડર આવી ગયો. તો ભાઈ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ થયો છે 11:43 ભાઈ. અને ભાઈ આજે છે 9 તારીખ. તો ભાઈ આજે આપણે કામ કરશું સ્વિગીની અંદર. અને ભાઈ આજે વાર છે રવિવાર. તો સ્વિગીમાં ભાઈ બહુ દિવસ પછી હું કામ કરું છું, લગભગ 1.5 વર્ષ થઈ ગયું. અને સ્વિગીમાં ભાઈ 55 રૂપિયા એક્સ્ટ્રા છે પર ઓર્ડર પર, એટલે કે બધા ઓર્ડર ઉપર 55 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે. તો વિચાર્યું ભાઈ કે સ્વિગીમાં આજે કામ કરી લો, કેમ કે ભાઈ કાલે આપણો ઝોમેટોમાં દિવસ હાવ બેકાર ગયો. તો મેં વિચાર્યું કે ચલો આજના દિવસ માટે સ્વિગીમાં કામ કરી લઈએ. તો આજે છે ભાઈ રવિવાર. તો વિચાર્યું કે રવિવારના દિવસે ભાઈ સ્વિગીમાં કામ કરી લઈએ, પછી સોમવારથી ભાઈ ઓલા ઉબેર રેપિડો અને પોર્ટલમાં કામ કરશું. તો ભાઈ અત્યારે હું છું ઓફલાઈન, અને જે આપણો બુક છે 12 થી 4 વાગ્યા સુધી ભાઈ ટાઈમ બુક કરી લે શિફ્ટ આપણી. ગિગ્સ બુક કરી લીધો 12 થી 4નો ભાઈ આપણે આજ પાર્ટ ટાઈમમાં કામ કરશું. તો 12 થી 4નો ભાઈ ગિગ્સ બુક થઈ ગયો છે. તો ભાઈ આપણે કામ કરશું પાર્ટ ટાઈમ આજે સ્વિગીમાં. તો બીજી કંઈ ઓફર નથી, ખાલી બસ પર ઓર્ડર ઉપર 55 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે. તો ભાઈ અત્યારે વાગે છે 11:45. તો ભાઈ આપણે કમ્પ્લીટ 12 વાગે સ્વિગીમાં ઓનલાઈન થઈશું અને જોઈએ કે 12 થી 4નો આપણે કેટલાની અર્નિંગ થાય છે અને કેટલાનું પેટ્રોલ થાય છે. તો એ ચેનલ ઉપર ના ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. સ્વિગીમાં પહેલો ઓર્ડર આવી ગયો છે ભાઈ 80 રૂપિયાનો ઓર્ડર છે અને 50 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે. તો ઓર્ડરને કરીએ ભાઈ એક્સેપ્ટ અને ભાઈ જોઈ લઈએ. તો શ્રીદેવ ફૂડ સેન્ટર છે ત્યાંથી લેવાનું છે. તો જોઈ લે ભાઈ કેટલા કિલોમીટર પિકઅપ કરવાનું છે. તો ટોટલ 2.6 કિલોમીટર પિકઅપ કરવાનું છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન પર, અને ભાઈ અહીંયાથી પિકઅપ કરવાનું છે શ્રીદેવ ફૂડ. तो भाई ऑर्डर नहीं रेडी, तो करिए 5. स्विगी में ऑर्डर बन रहा है क्या? स्विगी में भाई ऑर्डर ने पिकअप कर लीधो है અને લઈને જવાનું છે ભાઈ અહીંથી નરોડા ગેલેક્સી સિનેમા છે નીલકંઠ ટેરામેન્ટ ત્યાં. તો ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ટોટલ 3.3 છે. ટોટલ ભાઈ 3.300 મીટર છે. અને ભાઈ 2.5 કિલોમીટરથી પિકઅપ હતું. અને ભાઈ 3.5 કિલોમીટર ભાઈ ગણી લો ડ્રોપ છે, એટલે કે ડિલિવરી કરવાનો છે. તો ભાઈ 80 રૂપિયા બતાવે છે. ઓર્ડરના 55 રૂપિયા એક્સ્ટ્રા છે અને લગભગ 25 થી 30 રૂપિયા ભાઈ ઓર્ડરના છે. તો ઓર્ડર ભાઈ પિકઅપ કરી લીધો છે અને
જઈએ ફટાફટ ડિલિવર કરવા માટે. તો નાના ચિરોડાથી લઈને જવાનો છે નરોડા ગેલેક્સી 26 નંબર બાઈક કિંમત છે. સ્કેનર આપો. આવ્યું. થેન્ક યુ. થઈ ગયો છે કમ્પ્લેટ. ભાઈ પહેલી જ ભાઈ સીઓડી હતી. સીઓડી એટલે ભાઈ કેશ કલેક્ટ હતું ભાઈ. તો 680 રૂપિયા કેશ કલેક્ટ કરી લીધા છે. તો આખા દિવસનું કામ થાય કે ના થાય ભાઈ. 680 રૂપિયા ભાઈ આપણા જોડે આવી ગયા છે. અને જોઈ લો ભાઈ ઓનલાઈન એમને કરી દીધા છે 680 રૂપિયા. જોઈ લો. તો ભાઈ ઓર્ડર એમને કરી દીધું. કેશ કલેક્ટ મેં લઈ લીધા છે 680 રૂપિયા બતાવે છે. જોઈ લો 600 ઉપર કરીએ ક્લિક. કેશ કલેક્ટ એન્ટર અમાઉન્ટ 680 પ્લસ કેશ કલેક્ટ. ઓકે થઈ ગયું ડન. ઓર્ડરને કરીએ કમ્પ્લીટ. તો જોઈ લે ભાઈ 80 રૂપિયા મળી ગયા છે પહેલાં જ ઓર્ડરની અંદર. અરે ભાઈ પર ઓર્ડર પર 75 રૂપિયા થઈ ગયા. શું વાત છે ભાઈ. અત્યાર સુધી ભાઈ પર ઓર્ડર ઉપર બતાવતું હતું મને 55 રૂપિયા. મેં તમને બતાવ્યું હતું ખરું. અને ભાઈ અત્યારે પર ઓર્ડર પર બતાવી છે 75 રૂપિયા ભાઈ. તો ભાઈ 55 રૂપિયાના ભાઈ એક્સ્ટ્રા 75 રૂપિયા થઈ ગયા છે. જોઈ લો. તો જ્યારે ભાઈ હું ઓનલાઈન થયો ત્યારે તમને બતાવ્યા હતા કે ભાઈ પર ઓર્ડરના બતાવ્યું હતું ભાઈ 55 રૂપિયા. અને ભાઈ અત્યારે કરી દીધા છે પર ઓર્ડર પર 75 રૂપિયા. તો ભાઈ મજા છે લાગે છે આજે સ્વિગીમાં કામ કરવાની. તો જોઈ લો ભાઈ પહેલો ઓર્ડર મેં કર્યો હતો એના મળે છે આપણને 80 રૂપિયા. તો 50 રૂપિયા ભાઈ કંઈક બોનસ રીતે એટલે એક્સ્ટ્રા છે બતાવે છે. અને 25 રૂપિયા ઓર્ડરના એમ કરીને આપણને મળ્યા ટોટલ 80 રૂપિયા. તો ભાઈ હું છું અત્યારે નરોડા. તો જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે ભાઈ. અને અત્યારે વાગી ગયા છે 12:23. તો ભાઈ આપણા 23 મિનિટની અંદર જ ભાઈ કામ થઈ ગયું 80 રૂપિયાનું ભાઈ. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે અને ભાઈ શામાં અને કયા રેસ્ટોરન્ટમાં આવે છે. તો ભાઈ સ્વિગીની અંદર બીજો પણ ઓર્ડર આવી ગયો છે. અને ભાઈ ટોટલ 6 કિલોમીટર નો ઓર્ડર છે. એટલે કે 2 કિલોમીટર ભાઈ લેવા જવાનો છે. અને ભાઈ લગભગ 3 કિલોમીટર ભાઈ આપવા જવાનું હશે. તો ભાઈ જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. ભાઈ પહોંચી ગયો છું ઓર્ડર પિકઅપ લોકેશન ઉપર. અહીંયા ભાઈ રેસ્ટોરન્ટ ક્યાં છે. તો ભાઈ ફ્લેટના અંદરથી લેવાનો છે લાગે છે. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ. ઓર્ડરને કરીએ કન્ફર્મ. તો અક્ષરધામ રેસિડેન્સી લઈને જવાનું છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ આ ઓર્ડરને. ટોટલ ભાઈ 3.300 છે સેમ ટુ સેમ.
પેલો ઓર્ડર લઈને ડ્રોપ કર્યો હતો સેમ ટુ સેમ એ રીતે જ છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો એ પહોંચી ગયો છું લોકેશન ઉપર. અહીંયા છે અક્ષરધામ રેસિડેન્સી. તો એકવાર ઓર્ડર તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. અને ભાઈ 120 રૂપિયા કેશ કલેક્ટ કરતા તો કેશ કલેક્ટ કરી લીધા છે. અને ભાઈ ઓર્ડરને કરીએ કન્ફર્મ. તો ભાઈ કેટલા મળે ભાઈ આ ઓર્ડરના? તો ભાઈ પૂરા 100 રૂપિયા મળે છે ભાઈ આ ઓર્ડરના આપણને. તો પર ઓર્ડર પર ભાઈ 75 રૂપિયા થઈ ગયા. 55 રૂપિયાની જગ્યાએ 75 રૂપિયા થઈ ગયા. તો હું છું અત્યારે ભાઈ નિકોલ. તો જોઈએ એથી ભાઈ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. લો ભાઈ ત્રીજો પણ ઓર્ડર આવી ગયો. ટોટલ ભાઈ 75 રૂપિયા એક્સ્ટ્રા છે અને 7.200 એટલે ભાઈ 7 કિલોમીટર ગણી લો. તો ઓર્ડરને કરીએ ભાઈ એક્સેપ્ટ. તો ટોટલ ભાઈ વનીઝ સોસાયટી નીલ નિકોલ ગામ. તો જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર પિકઅપ કરવાનો છે આ ઓર્ડરને. ભાઈ તો ભાઈ 1.3 એટલે કે ભાઈ 1 કિલોમીટર ગણી લો. તો 1 કિલોમીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. આ છે ભાઈ દાસ ખમણ. અહીંયાથી ઓર્ડરને લેવાનો છે. ભાઈ ઓર્ડરને જો વાર છે 5 મિનિટ. તો ભાઈ કરીએ વેટિંગ. તો ભાઈ ઓર્ડરને કરી દીધો છે પિકઅપ. અને ભાઈ લઈને જવાનો છે વસ્ત્રાલ ગોપાલચરણ બંગલોઝમાં. તો કેટલા કિલોમીટર છે ભાઈ? ટોટલ 6 કિલોમીટર છે ભાઈ. 6 કિલોમીટર છે અને ભાઈ 12 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડતા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહેલાં 5 કિલોમીટર અને 4 કિલોમીટરમાં મળી ગયા આપણને 100 રૂપિયા. એટલે કે ભાઈ 75 રૂપિયા એક્સ્ટ્રા. આ થોડો લાંબો ઓર્ડર છે. તો જઈએ અને કરીએ ભાઈ ઓર્ડરને કમ્પ્લીટ. થેન્ક યુ. વેલકમ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. ભાઈ છાયડામાં ઉભા રહીને તમને બતાવી દઉં કે કેટલા મળ્યા ભાઈ આપણને ઓર્ડરના પૈસા. એ જ ઉપર છે ભાઈ. લો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ કન્ફર્મ. મળી ગયા આપણને 100 રૂપિયા ભાઈ. તો ભાઈ પર ઓર્ડરે 100 રૂપિયા મળે છે. તો કામની વાત કરીએ તો ભાઈ 280 રૂપિયાનું કામ થઈ ગયું છે. એ પણ ટોટલ 2 કલાકમાં. તો હું છું અત્યારે ભાઈ વસ્ત્રાલ. તો જોઈએ થી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. લો ભાઈ સાહેબ ચોથો પણ ઓર્ડર આવી ગયો અને હું ભાઈ અહીંયા બેઠો હતો છાયરામાં. તો ટોટલ ભાઈ 5.5 કિલોમીટર છે. એટલે કે લગભગ 2.5 કિલોમીટર લેવાનું હશે અને 3 કિલોમીટર લગભગ આપવાનું હશે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનું છે.
ટોટલ ભાઈ 3 કિલોમીટરથી પિકઅપ છે. તો ભાઈ જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. લો ભાઈ, આ જે સામે બિલ્ડિંગ દેખાય તે છે ભાઈ હોટલ આર્કેડ. હા ભાઈ, ઓર્ડર આવે કે મલ્ટી થઈ ગયો ભાઈ? ભાઈ લાગે છે ઓર્ડર થઈ ગયો છે મલ્ટી. હવે 100 રૂપિયા પ્લસ ભાઈ સાહેબ. ભાઈ ઓર્ડર થઈ ગયો છે મલ્ટી ભાઈ. તો ટોટલ ભાઈ આપણો ઓર્ડર થશે 200 રૂપિયાનો. તો ભાઈ ઓર્ડરને કરીએ એક્સેપ્ટ. તો સીધા પરોઠા. તો ભાઈ પહેલાં ભાઈ જવાનું છે અહીંયા માર્કેટમાંથી લઈને સીધા પરોઠામાં. તો ભાઈ ટોટલ 2 ઓર્ડર થઈ ગયા આપણા ભાઈ. મલ્ટી પણ ઓર્ડર આવી ગયો. જોઈ લઈએ કે ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ હજુ વેટિંગ બતાવે છે. ભાઈ કરી લઈએ વેટિંગ અને ઓર્ડર લીધા પછી તમને બતાવી દઉં કે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. પહેલો ઓર્ડર પિકઅપ કરી લીધો છે જસીદા ધાબા. તો હવે જવાનું છે ધ હોટલ આર્કેડમાં બીજો ઓર્ડર પિકઅપ કરવા માટે. તો પહેલો પિકઅપ કરી લીધો છે અને ભાઈ જઈએ હવે બીજો ઓર્ડર પિકઅપ કરવા માટે હોટલ ધ આર્કેડ. હા સામે ભાઈ કોમ્પ્લેક્સ દેખાય, ત્યાંથી ઓર્ડર લઈ લેવાનો છે. તો જઈએ બીજો પણ ઓર્ડર લેવા માટે. બંને ઓર્ડર પિકઅપ કરી લીધા છે. આ છે પહેલો ઓર્ડર અને ભાઈ આ છે આપણો બીજો ઓર્ડર. તો જોઈ લઈએ ભાઈ કે કઈ જગ્યાએ લઈને જવાનું છે આ ઓર્ડર. તો વિરાટનગર ભાઈ રોડ ઓર્ડર ત્યાં લઈને જવાનું છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. અને ભાઈ ના ભાઈ 3 કિલોમીટર બતાવે છે ભાઈ. તો 3 કિલોમીટર બતાવે છે અને 7 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. તો જઈએ ફટાફટ અને કરીએ ઓર્ડરને ડિલિવર. તો ભાઈ આ સામે બિલ્ડિંગ છે એની અંદર લઈને જવાનું છે ઓર્ડરને. કેપી હાઇટ્સ કરીને છે. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. 96 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ કરવાના હતા તો કલેક્ટ કરી લીધા છે. અને ભાઈ ઓર્ડરના મળે છે 100 રૂપિયા. તો હજુ બીજો પણ એક ઓર્ડર છે આપણી જોડે આવ્યો. તો વેલી અને કેટલા કિલોમીટર પહોંચવાનું છે. તો કૃષ્ણનગર સહીશપુર બોગા લઈને જવાનું છે ઓર્ડરને. ભાઈ આ પણ ટોટલ 5 કિલોમીટરનો ઓર્ડર છે. 11 મિનિટ લાગશે અને પહોંચાડતા. તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન પર અને ભાઈ નંબર છે એ 41. ભાઈ તો બીજો પણ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. 2 ઓર્ડર હતા ભાઈ મલ્ટી. તો કરીએ ડિલિવર. ભાઈ આ ઓર્ડરના પણ આપણને મળી ગયા 100 રૂપિયા. જોઈ લો ભાઈ મલ્ટી ઓર્ડર હતા 2. ટોટલ ભાઈ 11 કિલોમીટરના આપણને મળી ગયા
₹200. તો ભાઈ હું છું અત્યારે કૃષ્ણનગર. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. અને ભાઈ અર્નિંગની વાત કરીએ તો 3 કલાકમાં આપણી ભાઈ ટોટલ અર્નિંગ થઈ છે ₹480 ભાઈ 3 કલાકની અંદર ભાઈ. તો અને ભાઈ તરત જ ઓર્ડર આવી ગયો, તરત જ ભાઈ. જો કેમેરો મેં બંધ કર્યો અને તરત જ ભાઈ ઓર્ડર આવી ગયો. તો નરોડા પાટિયાથી ભાઈ ઓર્ડરને લેવાનો જ છે. અને ભાઈ ટોટલ 1.5 કિલોમીટર જ બતાવ્યું છે ભાઈ. શું વાત છે. તો લાજવાબ ડ્રાય છે, ત્યાંથી લેવાનું છે ઓર્ડરને. અને ભાઈ ટોટલ 1.5 કિલોમીટર બતાવે છે. અરે ભાઈ સાહેબ, ભાઈ 900 મીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે ઓર્ડરને. અને ભાઈ 900 મીટરથી ઓર્ડરને કરવાનો છે પિકઅપ. અને લઈને કેટલા કિલોમીટર જવાનું છે બતાવી દો. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. લાજવાબ ડ્રાય એન્ડ ફ્રાય આ છે ભાઈ રેસ્ટોરન્ટ. અહીંયાથી ભાઈ ઓર્ડરને કરવાનો છે પિકઅપ. તો જોઈ લઈએ ઓર્ડર રેડી છે કે નહીં ભાઈ. તો ભાઈ ફોટો માગે છે સેલ્ફી, તો હું સેલ્ફી આપી દઉં. ઓર્ડર થઈ ગયો છે રેડી. તો જઈએ ફટાફટ લેવા માટે. સ્વિગી મેં ₹60-57 चलो ले लिया. તો ભાઈ લઈને જવાનું છે સૈસપુર બોગા, કૃષ્ણનગર, નયનનગર, પાયલનગર, પાર્ક સોસાયટી. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. ખુલ જા સિમ સિમ. અરે ભાઈ સાહેબ, ભાઈ 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 ભાઈ, અરે ભાઈ કિલોમીટર જોલો તમે, ખાલી 1 જ કિલોમીટર ભાઈ લઈને જવાનું છે ઓર્ડરને. અને ભાઈ 900 મીટરથી ભાઈ ઓર્ડર પિકઅપ હતો. ટોટલ ભાઈ 2 કિલોમીટર ગણી લો. તો ભાઈ 2 કિલોમીટરના ભાઈ પૈસા આપે છે આપણને ₹100 ભાઈ. તો કરીએ ફટાફટ ભાઈ ઓર્ડરને ડિલિવર અને બતાવી દઉં તમને ₹100 ભાઈ ઓર્ડરના. તો ભાઈ પહોંચી ગયો છું ડિલિવરી લોકેશન ઉપર ભાઈ. ભાઈ 2048 નંબર છે, ત્યાં પાંચ છે. થેન્ક યુ ભાઈ. 1 કિલોમીટર ભાઈ કમ્પ્લીટ ભાઈ ડિલિવર કરવાનો હતો આ ઓર્ડરને. અને ભાઈ 900 મીટરથી ભાઈ પિકઅપ કરવાનો હતો. તો ભાઈ ટોટલ ગણી લો ભાઈ 2 કિલોમીટર. તો ભાઈ 2 કિલોમીટરના કેટલા પૈસા મળ્યા તમને બતાવી દઉં. અહીંયા સાઈડમાં ઊભા રાખીને ભાઈ. તો કમ્પ્લીટ કન્ફર્મ. તો ભાઈ 2 કિલોમીટરના મળ્યા છે ભાઈ આપણને ₹100. જોઈ લો ભાઈ. ટોટલ ભાઈ 2 કિલોમીટરનો ઓર્ડર અને ₹100 બન્યા ભાઈ. કંઈ મજા જ આવી ગઈ ભાઈ. બતાવી દઉં તમને 2 કિલોમીટરનું કેટલા તમને એવું લાગતું હશે તો બતાવી દઉં કેટલા કિલોમીટરનો ઓર્ડર હતો ભાઈ. જોઈ લો ભાઈ. ટોટલ કેટલા કિલોમીટર બતાવે છે ભાઈ? 2 કિલોમીટર બતાવે છે અને 14 મિનિટ લાગી અને પૂરા કરતા ભાઈ. તો ભાઈ હું છું અત્યારે કૃષ્ણનગર. અને ભાઈ જોઈ લો પેલો મલ્ટી જે ઓર્ડર હતો એના પણ અહીંયા બાજુમાં બતાવે છે નીચે ₹100 નીચે. જોઈ લો ભાઈ ₹200. તો એ ઓર્ડર હતો ભાઈ મલ્ટી આપણો. અને ટોટલ ભાઈ આપણે થઈ ગયા છે 3.5 કલાકમાં ₹580 ભાઈ કામ. તો હું છું ભાઈ અત્યારે કૃષ્ણનગર. અને જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ત્યાં સુધી ભાઈ હું અહીંયા સાઈડમાં જ બેસી રહીશ અને ભાઈ કરીશ ઓર્ડરનું વેઇટિંગ. તો ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો. ટોટલ
ભાઈ 100 કિલોમીટર પણ ભાઈ આપવા જવાનું નથી, જોઈ લો 1 કિલોમીટરમાં ભાઈ આપવા જવાનું નથી ઓર્ડરને. અને ભાઈ શ્રી ચામુંડા ભોજનાલયથી ભાઈ લેવાનું જ છે. તો ભાઈ મારા ખ્યાલથી લગભગ 1 કિલોમીટરમાં ભાઈ ઓર્ડર આપવા જવાનો નથી. અને ભાઈ 100 રૂપિયા મળશે આપણને. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો પિકઅપ લોકેશન પર. ઓર્ડર રેડી છે ભાઈ. 3985. हाँ 5450. तो भाई चंद्रसेन सोसाइटी होटल प्रतीक्षा. જોઈ લો ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. ટોટલ ભાઈ 600 મીટર લઈને જવાનું છે ભાઈ ઓર્ડરને. અને ભાઈ ઓર્ડર 600 મીટર લઈને જવાનું છે. અને 600 મીટરના ભાઈ આપણને મળશે 100 રૂપિયા. તો 600 મીટર એટલે ભાઈ આ સામે દેખાય ને બિલ્ડિંગ, એની અંદર જવાનું છે. તો ભાઈ કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. ઓર્ડર અંદર ડિલિવરી કરીને તમને બતાવી દઉં કેટલા મળે ભાઈ આ ઓર્ડરના આપણને. જોઈ લો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. ટોટલ 100 રૂપિયા મળે ભાઈ આ ઓર્ડરના. અને જોઈ લો ભાઈ 800 મીટર છે અને 5 મિનિટ લાગી ભાઈ આ ઓર્ડરને કમ્પ્લીટ કરતા ભાઈ. તો ભાઈ ટોટલ 1 કિલોમીટર પણ ના થયું. તો ટોટલ ભાઈ 1 કિલોમીટર ગણી લો તો 1 કિલોમીટરના આપણને મળે છે ભાઈ 100 રૂપિયા ભાઈ. તો ટોટલ અર્નિંગની જો વાત કરીએ તો ભાઈ 4 કલાકમાં થઈ ગઈ છે આપણી 680 રૂપિયા ભાઈ. તો જોઈએ હું છું અત્યારે નરોડા. તો નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. 2 hours later. તો ભાઈ ટાઈમ થયો છે 6:24. અને ભાઈ છેલ્લો આપણો ઓર્ડર હતો એ થઈ ગયો છે ભાઈ કમ્પ્લીટ. તો ઓર્ડરને કરીએ કન્ફર્મ. અને ભાઈ આ ઓર્ડરના મળે આપણને ટોટલ 80 રૂપિયા. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે અપડેટ. અને ભાઈ આપણે થઈ ગઈ ભાઈ છે હવે ઓનલાઈન, સોરી એટલે કે ઓફલાઈન. અને ભાઈ આજની અર્નિંગ બતાવી દો ટોટલ કે તમને કેટલાની ભાઈ આપણે અર્નિંગ થઈ આજની. તો ભાઈ આજની ટોટલ આપણી અર્નિંગ થઈ છે 1000 રૂપિયા ભાઈ. જોઈ લો તો ભાઈ 1000 રૂપિયા ભાઈ અર્નિંગ થઈ છે. અને એમાં કલાકની જો વાત કરીએ તો ભાઈ 6.5 કલાક થઈ ગયા કમ્પ્લીટ બાજુમાં. અને વાત કરીએ તો ભાઈ 275 રૂપિયાની ટોટલ આપણી અર્નિંગ થઈ છે. અને 725 રૂપિયા ભાઈ જે પર ઓર્ડર ઉપર એક્સ્ટ્રા 75 રૂપિયા હતા એ ભાઈ એના પૈસા છે. તો ભાઈ ઓર્ડર તમે જોઈ લો. પહેલો ઓર્ડર આપણે આવ્યો તો 80 રૂપિયાનો, 100 રૂપિયાનો, 100 રૂપિયાનો. પછી એક મલ્ટી હતો એટલે કે 200 રૂપિયાનો, 100 રૂપિયા, 100 રૂપિયા, 80, 80. તો ભાઈ ટોટલ આપણે 6.5 કલાક કામ કર્યું. અને ભાઈ અર્નિંગ થઈ આપણી 6.5 કલાકમાં 1000 રૂપિયા કમ્પ્લીટ. તો ભાઈ આજની જો ગાડીની જો મીટરની ભાઈ જો વાત કરીએ તો ભાઈ આજની જો આપણે ગાડીની જો મીટરની જો વાત કરીએ કિલોમીટર તો આપણી ટોટલ ગાડી ફરી છે ભાઈ 68 કિલોમીટર ભાઈ ટોટલ આપણી ગાડી ફરી છે આ ટોટલ. કેમ કે ભાઈ હવે વધારે પડતી ગાડી ફરી નથી. કેમ કે ભાઈ ઓર્ડર જ ભાઈ 1, 2, 3 કિલોમીટર જ આપવા જવાના હતા ભાઈ. તો આજે 68 કિલોમીટર ભાઈ આપણે ટોટલ ગાડી ફરી છે. અને ભાઈ પેટ્રોલની જો વાત કરીએ તો ભાઈ મિનિમમ ભાઈ 100 રૂપિયા ઉપર જ પેટ્રોલ ગણ લો એટલે ભાઈ 120 કે તો 130 ભાઈ ચલો પેટ્રોલ ગણ લો. તો ભાઈ 1000માંથી 130 રૂપિયા કાઢો તો પણ ભાઈ આપણે બચે છે 870 રૂપિયા ભાઈ ટોટલ 6.5 કલાક કામ કરીને ભાઈ ફિલ્ડમાં જો સ્વિગીમાં. તો ભાઈ
આમ જોવા જઈએ તો ભાઈ ઝોમાટો અને સ્વિગી બંને ભાઈ બુન જ છે ભાઈ, કાંઈ ખાસ ફરક નથી બંનેમાં. કાં તો ભાઈ પર ઓર્ડર ઉપર 75 ભાઈ એક્સ્ટ્રા હતા એટલે મેં સ્વિગીમાં ભાઈ કામ કરી લીધું. બાકી લગભગ 1.5 વર્ષ થઈ ગયા મારે સ્વિગીમાં કામ કર્યા, એટલા માટે ભાઈ પર ઓર્ડર ઉપર 75 ભાઈ સ્વિગી એક્સ્ટ્રા બધા. બાકી ઝોમાટો અને સ્વિગી બંને ભાઈ બહેન જ છે ભાઈ. જેવું સ્વિગીમાં કામ થાય છે એવું ભાઈ ઝોમાટોમાં કામ થાય છે. તો આ હતી ભાઈ ટોટલ આપણી 6.5 કલાકની આજની અર્નિંગ. બાકી ભાઈ કામ કરવાની તો ભાઈ મજા આવી ગયા છે સ્વિગીમાં. જો ભાઈ આ રીતે ભાઈ સ્વિગી કામ કરાવતી હોય તો ભાઈ હું તો તૈયાર જ છું ભાઈ રોજ કામ કરવા માટે. પણ ભાઈ આ સાચી હકીકત નથી. આ સ્વિગી એક જાતની ભાઈ લાલચ આપી રહી છે કે ભાઈ તમે બહુ દિવસ ભાઈ કામ ના કરતા હોય તો તમને આ લાલચ આપી રહી છે કે પર ઓર્ડર ઉપર તમને 75 ભાઈ એક્સ્ટ્રા આપે, એટલા માટે ભાઈ તમે કામ કરો. પણ ભાઈ જો હું 2 થી 3 દિવસ સલંગ કામ કરું ને ભાઈ તો 75 એક્સ્ટ્રા શું ભાઈ, 1 રૂપિયો ભાઈ એક્સ્ટ્રા ના આપે. એટલા માટે ભાઈ સ્વિગી એક જાતની આ ચાલ રમી રહી છે કે ભાઈ આપણે 75 એક્સ્ટ્રા આપે તો રાઇડરો કામ કરે એમ. એટલા માટે ભાઈ 75 ભાઈ સ્વિગી એક્સ્ટ્રા આપે છે. બાકી 2 થી 3 દિવસમાં કામ કરું તો ભાઈ 1 રૂપિયો પણ એક્સ્ટ્રા ના આપે સ્વિગી. તે પણ ભાઈ ઝોમાટો જેવું જ કામ કરે. અને ભાઈ કેશ કલેક્શન ભાઈ આજે ખાસું આવી ગયું હતું, 1200 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ થઈ ગયા છે. તો આજનો દિવસ ભાઈ સારો ગયો ઝોમાટો કરતાં. तो भाई मरिए सीधा नेक्स्ट ब्लॉग में हमें इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए इतना।